હેલો મિત્રો, પૂનમ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને પાઠની દરમિયાન તમને કોઈ પણ જાતનો પ્રશ્ન થાય તો તમે કમેન્ટ કરી શકો છો. આપણે આગળ ધોરણ 6 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ ભણ્યા છીએ. એમાંથી આપણે અડધો પાઠ ભણ્યા હતા. આપણે રેખાંશ ત્યાં પહોંચ્યા હતા. તમને બધા લોકોને મેં બુકમાં આપણે બધી આકૃતિ જોઈને શીખ્યા હતા કે ધ્રુવ, ઉત્તર ધ્રુવ, યુરોપ, એશિયા, એટલાન્ટિકા, હિન્દ મહાસાગર. ત્યારબાદ આપણે રેખાંશ પર પહોંચ્યા હતા. ક્યાં પહોંચ્યા હતા મિત્રો? રેખાંશ પર. આ પાઠ ભણાવીને તમને કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન થતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં તમારો ક્વેશ્ચન રજૂ કરી શકો છો. સરળ અને સાદી રીતે હું પાઠ સમજાવવા માગું છું, જેથી કરીને તમે સારી રીતે સમજો. ત્યાર પછી આપણે વાત કરીએ રેખાંશની. શેની વાત કરવામાં આવે છે? રેખાંશની. હવે કલ્પના કરો કે તમે પૃથ્વીના ગોળા પર સૌથી ટૂંકી રેખા પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ મુસાફરી કરી રહ્યા છો. તમે જોશો કે યુરોપ, આફ્રિકામાં પસાર થવાને બદલે તમે એશિયામાંથી પણ જઈ શકો છો, પરંતુ તેનું અંતર સમાન હશે. આ રેખાઓને રેખાંશની મધ્યવર્તી રેખા કહેવામાં આવે છે, જે 1.3 આકૃતિમાં તમને દેખાય છે, જે એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જાય છે. તમે વિજ્ઞાનમાં પણ શીખશો કે પૃથ્વી તેની ધરી પર ફરે છે. આને સરળ રીતે સમજવા માટે ટેબલ, લેમ્પ્સ ને પૃથ્વીના ગોળાથી થોડો દૂર મૂકો અને કલ્પના કરો કે તે સૂર્ય છે. જે પૃથ્વીને પ્રકાશિત કરી રહ્યા છો તે પૃથ્વીના ગોળાને પૂર્વ તરફ ફેરવવાથી આપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વી પર કેટલીક જગ્યાએ સવાર છે. હવે મધ્યવર્તી રેખા એટલે બાળકો, પૃથ્વી પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી જે કાલ્પનિક ઊભી રેખાઓ દોરવામાં આવી છે તેને રેખાંશ કહેવામાં આવે છે. એક વાક્યમાં આવો પ્રશ્ન પૂછી શકાય છે કે મધ્યવર્તી રેખાંશ એટલે શું? તો પૃથ્વી પર ઉત્તર ધ્રુવ અથવા દક્ષિણ ધ્રુવ સુધી જે કાલ્પનિક ઊભી રેખાઓ દોરવામાં આવે છે તેને રેખાંશ કહે છે. તમે ચિત્ર જોયું છે. 0 ડિગ્રી રેખાંશથી પ્રધાન મધ્ય રેખા કહે છે. આ રેખા પૃથ્વીને પૂર્વ અને પશ્ચિમ ગોળાર્ધમાં વહેંચાય છે. હવે 0 ડિગ્રીથી 180 સુધી જો પૂર્વ તરફ રેખાઓનો પૂર્વ રેખાંશ કહે છે અને 0 થી 180 ડિગ્રી સુધી પશ્ચિમ તરફ રેખાઓને પશ્ચિમ રેખા કહેવામાં આવે છે. પછી રેખાનો મુખ્ય ઉપયોગ છે ને સમય નક્કી કરવા અને કોઈ સ્થાનનું ચોક્કસ સ્થાન શોધવા માટે થાય છે. ટૂંકમાં યાદ રાખવાનું કે ઉત્તર ધ્રુવ છે એ દક્ષિણ ધ્રુવ સુધીની રેખા અને રેખાંશને 0 ડિગ્રી એટલે કે પ્રધાન મધ્ય રેખા કહે છે. હવે તમારે એ પણ સમજવાનું કે પૂર્વ તરફ અને પૂર્વ રેખાંશ અને પશ્ચિમ તરફ પશ્ચિમ રેખાંશ ઉપયોગ એટલે કે સમય અને સ્થાન નક્કી કરવા માટે ઉપયોગ થાય છે. અન્ય સ્થળો કે તે સમય મધ્યાહન, સાંજ અથવા રાત્રિ છે. જ્યારે એક દેશમાં સવારે નાસ્તાનો સમય હોય તો બીજા દેશમાં ભોજનનો સમય હોય છે. ત્રીજા દેશમાં લોકો રાત્રિના ભોજન કર્યા પછી ગાઢ નિંદ્રા લેતા હોય છે. આ કારણોસર કોઈ એક સ્થળના રેખાંશમાં માપ દ્વારા આપણે તે સ્થળને સમય પણ માપીશું. ચાલો જોઈએ. રેખાંશ માપવા માટે આપણે એક સંદર્ભ બિંદુને વ્યાખ્યાયિત કરવું જરૂરી છે. તેને આપણે મુખ્ય રેખાંશ કહીએ છીએ. આકૃતિ 1.3 પાના નંબર 15માં ગ્રીનિચ રેખા પણ કહેવામાં આવે છે, કારણ કે વર્ષ 1884માં કેટલાક દેશોમાં નક્કી કર્યું છે કે ઇંગ્લેન્ડ, લંડનના એક વિસ્તારમાં ગ્રીનિચમાંથી પસાર થતી રેખાંશને મુખ્ય રેખાંશ તરીકે આંતરરાષ્ટ્રીય ધોરણે માન્ય ગણવામાં આવે છે, જે 0 ડિગ્રી રેખાંશ પ્રમાણ સમય તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા અક્ષાંશ કે અંતરનું એક માપ છે. તે રીતે જો તમે વિષુવવૃત્તથી ઉપર મુસાફરી કરો છો તો રેખાંશ આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય રેખાથી અંતરનું એક માપ છે. પશ્ચિમ હોય કે પૂર્વ હોય તેનું મૂલ્ય 0 ડિગ્રીથી 180 ડિગ્રી સુધી વધે છે અને પશ્ચિમ માટે પ અને પૂર્વ માટે પૂ અક્ષરો ઉમેરવામાં આવે છે. ઉદાહરણ તરીકે પૂર્ણાંકોનો ઉપયોગ કરીને ન્યૂયોર્કનું રેખાંશને 74 ડિગ્રી પર હોય છે અને જ્યારે દિલ્હીનું 77 પર હોય છે, ટોક્યોનું 140 પર હોય છે. આગળ આપણે બુકમાં જોશું. જેમ કે તમે
રેખાંશને મધ્યવર્તી રેખાંશને પૃથ્વીના ગોળા ઉપર 180 ડિગ્રી પરે અને 180 ડિગ્રી પૂરે રેખાંશ એટલે કે પશ્ચિમ રેખા અને પૂર્વ રેખાંશ હોય છે. આ માટે રેખાંશને પરે અને પૂરે લગતા 180 ડિગ્રી લખવામાં આવે છે. અક્ષાંશ અને રેખાંશ એ બે નિર્દેશકો મળીને પૃથ્વી પર કોઈ ચોક્કસ સ્થળ બતાવે છે. હવે અક્ષાંશ અને રેખાંશની મદદથી પૃથ્વી પર કોઈ પણ સ્થાને શોધવામાં સક્ષમ છો. આમ જ્યારે એવું કહેવામાં આવે છે કે દિલ્હી 21 ડિગ્રી ઉપર અક્ષાંશ હોય અને 77 ડિગ્રી ઉપર પૂર્વ રેખાંશ પર આવેલો છે, તો તમે સારી રીતે સમજી શકો છો. જો કે આ અંશ લગભગ પૂર્ણ છે પરંતુ ચોક્કસ નથી. ત્યાર પછી આપણે આ બધી રેખાઓ મળીને પૃથ્વી પર એક જાળી બનાવે છે અને એ જેને ગ્રીડ રેખાઓ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે આ બધી રેખાને મળીને પૃથ્વી પર એક જાળી એટલે કે ગ્રીડ બનાવે છે અને જેને ગ્રીડ રેખા પણ કહેવામાં આવે છે. બાળકો, આપણે ગયા ટોપિકમાં ભણ્યા અક્ષાંશ અને રેખાંશ વિશે શીખ્યા. હવે બંને રેખાઓ સાથે મળીને પૃથ્વી પર એક જાળી બનાવે છે અને આ જાળીના મદદથી દુનિયાના કોઈ પણ સ્થાનોનું ચોક્કસ સ્થાન શોધી શકાય છે. પ્રથમ ચિત્ર તમે જોવો છો ગ્રીનિચ રેખા. શું કહે છે? ગ્રીનિચ રેખા. તો પ્રથમ ચિત્રમાં તમે જોઈને વિચારી શકો છો કે ગ્રીનિચ મધ્ય રેખા છે જે 0 ડિગ્રી રેખાંશ અને પૃથ્વીને પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધમાં વહેંચે છે. ત્યારબાદ બીજું ચિત્ર છે પશ્ચિમ ગોળાર્ધ. તે બી તમે જોઈ શકો છો. વિષુવવૃત્ત 0 ડિગ્રી અક્ષાંશ અને પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણના ગોળાર્ધમાં વહેંચાય છે. જ્યારે અક્ષાંશ અને રેખાંશ બંને સાથે આવે ત્યારે પૃથ્વી પર ગ્રીડ એટલે કે જાળી બને છે અને આ જાળીથી કોઈ પણ શહેરનું સ્થાન સરળતાથી શોધી શકાય છે, જે તમે ત્રણેય આકૃતિમાં જોઈ શકો છો. ત્યાર પછી આપણે આ નકશામાં ઉજ્જૈન રેખા પાછળના પેજ ઉપર આપણે જોશું. આ નકશામાં ઉજ્જૈન રેખા નજીકના કેટલાક પ્રાચીન શહેરો દર્શાવ્યા છે. કેટલાક શહેરોમાં તેની ખૂબ નજીક છે અને જ્યારે અન્ય કેટલાક થોડા દૂર છે. અને આ એટલા માટે છે કારણ કે રેખાંશ માપવા માટે ચોક્કસ સમય જાળવવો જરૂરી હતો અને તે વર્તમાનની તુલનામાં ત્યારે તેને તેટલું જ સચોટ ન હતું. તમે જોઈ શકો છો આ ચિત્રમાં તમને ઉજ્જૈન રેખા વિશે તમે આ સરળતાથી સમજો છો. બાળકો, આજે જે 0 ડિગ્રી રેખાંશ તરીકે ગ્રીનિચ રેખાઓનો ઉપયોગ થાય છે તે પહેલાં ભારતમાં ઉજ્જૈનમાંથી પસાર થતી એક રેખાનો ઉપયોગ થતો હતો અને ઉજ્જૈન રેખા કહેવામાં આવે છે. પછી નકશો બતાવો તમે, એટલે આવી રીતના તમે નકશો જોઈ શકો છો. આ જે ડોટ લાઈન છે એ ઉજ્જૈન રેખા બતાવે છે. કઈ લાઈન બતાવે છે? ઉજ્જૈન રેખા. ડોટ કરેલી છે ને તે. આ રેખા છે એ કુરુક્ષેત્રમાં દિલ્હી, પ્રયાગરાજ, ઉજ્જૈન અને કન્યાકુમારી જેવા સ્થળોમાંથી પસાર થાય છે. જો હવે પ્રાચીન સમયમાં જ્યારે ભારતીય ખગોળશાસ્ત્રીઓનો સમય માપવા અને ગ્રહ નક્ષત્રોનો અભ્યાસ કરવા માટે આ રેખાનો ઉપયોગ થાય છે. પછી સમગ્ર વિશ્વમાં ગ્રીનિચ મધ્ય રેખા 0 ડિગ્રી સ્વીકારવામાં આવી એટલે હવે તેનો ઉપયોગ થાય છે. ટૂંકમાં પહેલાં ઉજ્જૈન રેખા છે અને હવે ગ્રીનિચ મધ્ય રેખા છે અને સમય માપવા માટે તેને સ્થાન નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે પાછળના પેજ ઉપર જોશું. ના સમજાય તો તમે કમેન્ટ બોક્સમાં કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે સરળતાથી પૂછી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ 19 નંબરમાં પેજ ઉપર આપણે ફરી આવો અને નકશો આપેલો છે. શું આપેલો છે? નકશો. આ નકશામાં ભારતનું અક્ષાંશ અને રેખાંશનું સ્થાન બનાવવામાં આવ્યું છે. નકશો તમે જોઈ શકો છો, જે ભારતમાં 8 ડિગ્રી 4 ઉત્તર અક્ષાંશથી અને 37 ડિગ્રીથી 6 ઉત્તર અક્ષાંશ સુધી ફેલાય છે. એટલે ભારત ઉત્તર ગોળાર્ધ અને પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. તમને એક વાક્યમાં આવો પ્રશ્ન પૂછાય કે ભારતનો પ્રમાણભૂત સમય કઈ રેખાના આધારે નક્કી થાય છે? તો 82 ડિગ્રીથી 30 પૂર્વ રેખાંશ સુધી થાય છે, જે તમે આ નકશા દરમિયાન સમજી શકો છો. ત્યાર પછી સમય રેખાને સમજાવવાનું. શું કહે છે? સમય ક્ષેત્રને સમજવું. હવે પૃથ્વીનો ગોળાનો પુનઃ પશ્ચિમ પૂર્વ તરફ ફેરવે છે તે જ રીતે આપણી પૃથ્વી પોતાની ધરી પર ફરે છે
અને પ્રત્યેક 24 કલાકમાં ચક્કર પૂરું થાય છે. હવે આપણને બધાને આ ખબર જ છે, આપણે આગળ ભણી ચૂક્યા છીએ. એટલે એક ચક્કર 360 ડિગ્રીનું હોય તો એનો અર્થ એ છે કે દર કલાકે 15 ગુણ્યા 24 એટલે કે 360 ડિગ્રી ખસે છે. હવે 15 ડિગ્રી પર રેખાંશના ચિહ્નો કરો અને મુખ્ય રેખાંશ વૃત્તથી પૂર્વ તરફ જતાં આપણે 0 ડિગ્રી, 15 ડિગ્રી પૂર્વ અને પૂર્વ 45 મેળવી છીએ. એ જ રીતે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ, જે તમને આમાં પણ બતાવવામાં આવ્યું છે, જે તમે સરળતાથી જોઈ શકો છો અને સમજી પણ શકો છો. ત્યારબાદ આપણે પાછળના પેજ તરફ જોશું. તો તમને એવું કહે છે કે ચાલો શોધીએ. એક દિવસ ઢળતા બપોરના બે મિત્રો, એક પોરબંદર એટલે કે ગુજરાતમાં આવેલું છે અને બીજો તિનસુકિયા એટલે કે અસમમાં બેઠા છે અને ફોન પર વાત કરી રહ્યા હતા. તિનસુકિયામાં રહેલા મિત્ર કહે છે કે અસમમાં સૂર્યાસ્ત થઈ ગયો છે અને હવે અંધારું છે, જ્યારે પોરબંદરમાં રહેલો મિત્ર છે એ આશ્ચર્ય પામે છે અને કહે છે પણ અહીં તો હજી દિવસનું અંજવાળું છે, આવું કેમ? તે સમજવા માટે એક વર્ગખંડની પ્રવૃત્તિ તરીકે બે શહેરો વચ્ચે સ્થાનિક સમયના તફાવતની ગણતરી કરો. પોરબંદર અને તિનસુકિયા છે વચ્ચે રેખાંશ છે અને 30 ડિગ્રીના તફાવત ઉપર વિચાર કરો. ત્યારબાદ તમે સમયનો તફાવત જાણી શકશો. આ પદ્ધતિનો ઉપયોગ પૃથ્વી પર કોઈપણ સ્થાનના સ્થાનિક સમયની ગણતરી કરવા માટે કરી શકો છો, પરંતુ આ પદ્ધતિ છે એ કોઈ દેશની અંદર અનેક સ્થાનોની સમયનો ઉપયોગ સંદર્ભમાં યોગ્ય નથી. આ કારણોસર મોટાભાગના દેશો તેમના મધ્યમાંથી પસાર થતી મધ્યરેખા એટલે કે રેખાંશ વૃત્ત પર આધારિત એક પ્રમાણ સમય અપનાવે છે. ભારતીય પ્રમાણ સમય છે જે ગ્રીનિચ મીન ટાઈમ અથવા GMT પણ કહેવામાં આવે છે. આ સ્થાનિક સમય કરતાં 5 કલાક અને 30 મિનિટ આગળ છે. ત્યારબાદ ચાલો શોધીએ. તો આગળ ફરી ચર્ચા કરવામાં આવી છે કે ગુજરાત અને આસામમાં બેઠેલા બે મિત્રો છે જે પુનઃ ચર્ચા કરે છે. આ ઉદાહરણનો ઉપયોગ સ્થાનિક સમય અને પ્રમાણ સમય વચ્ચેનો તફાવત સમજાવવા માટે કરો. આ તમારા પ્રમાણ સમયમાં ટાઈમ ઝોનમાં ગોઠવવામાં આવ્યું છે, જે આલેખનમાં 15 ડિગ્રીના ઝોનમાં વ્યાપકપણે અનુસરે છે, જે આકૃતિ 1.7 પરંતુ પાના નંબર 22 પર આપેલું છે. જે વિશ્વના નકશા ઉપર વિચાર કરીને તો આપણે જાણી શકીએ છું કે ટાઈમ ઝોન છે એ સમય ક્ષેત્ર એટલે કે વિભાજિત કરતી રેખાઓ સંપૂર્ણપણે સીધી નથી. એવું એટલા માટે છે કારણ કે તેઓએ આંતરરાષ્ટ્રીય સરહદોનું પાલન કરીને જે તે દેશમાં છે તે પ્રમાણ સમયને ધ્યાનમાં લેવાનો હોય છે. નકશામાં કેટલાક દેશોમાં અંદર લખાયેલા નંબરોમાં તેમનો પ્રમાણ સમય મેળવવા માટે પ્લસ એટલે કે ધન ચિહ્નો હોય છે અને ઋણ ચિહ્નો પણ હોય છે. માઇનસમાં હોય તો GTMમાંથી કેટલાક કલાકોની બાદબાકી કરવામાં આવે છે. ત્યારબાદ આપણે 1.8 જે આકૃતિ આપણે જોશું, જે 1.8માં તમને જે ગ્રીનલેન્ડ, એટલાન્ટિકા, પેસિફિક મહાસાગર, રશિયા, હિન્દ મહાસાગર, ઓસ્ટ્રેલિયા, પેસિફિક મહાસાગર જે તમને દર્શાવવામાં આવ્યું છે, જે 1.8ની આકૃતિ પ્રમાણે સમજી શકાય છે. કેટલાક દેશોમાં પ્રમાણ સમય એટલે કે GMT સંદર્ભમાં દર્શાવવા માટે ટાઈમ ઝોન વિશ્વ નકશો છે, જે આંતરરાષ્ટ્રીય સરહદો છે તે અંદાજિત છે જે પણ ચોક્કસ નથી. ચૂકશો નહીં, તમને ઉપરોક્ત સમજૂતી પરથી એવું લાગે છે કે દરેક દેશને પોતાનો એક પ્રમાણ સમય હોય છે. એવું દરેક દેશમાં એક સરખું હોતું નથી. રશિયા, કેનેડા અથવા USA જેવા દેશો છે જે એક ટાઈમ ઝોનની દ્રષ્ટિમાં ખૂબ જ વિશાળ છે. યુએસમાં 6 ટાઈમ ઝોન છે અને રશિયામાં 11 ટાઈમ ઝોન છે, જેનો અર્થ એ છે કે રશિયામાં પૂર્વ પશ્ચિમ તરફ મુસાફરી કરતા સ્થાનિક સમય સાથે તાલમેલ બેસાડવા માટે તમે તમારી ઘડિયાળનો સમય 10 વખત ગોઠવવું પડશે. જો એ જ રીતે આકૃતિ 1.9માં પણ ભારતના ઉપર કેન્દ્રિત પૃથ્વીના ગોળા પર કેટલાક દેશો એટલે કે GMT સંદર્ભમાં પ્રમાણ સમય દર્શાવે છે. ગ્રીનિચ પર આવેલી સમય રેખા બરાબર પાછળની રેખા લગભગ 180 ડિગ્રી રેખાંશ છે. તેને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તરીકે ઓળખવામાં આવે છે. તમે નકશામાં જોઈ શકો છો જે મુજબ +12 અને -12 એ ટાઈમ ઝોન રેખા પર એકબીજાને સ્પર્શે છે.
જો તમે તેને વહાણ અને વિમાન દ્વારા પાર કરો છો તો તમારે તમારી ઘડિયાળમાં તારીખ બદલવાની જરૂર છે. જો તમે પૂર્વ તરફથી મુસાફરી કરતા તેને ઓળંગો છો તો તમે એક દિવસ સમજી લો સોમવારના બદલે રવિવાર ઘટાડાશે. એ જ રીતે તમે આકૃતિ જુઓ 1.9માં, જે બહુ સરળતાથી તમે સમજશો. જો 1.9માં તમે જે આકૃતિ જુઓ છો તે સમય ક્ષેત્ર અને આંતરરાષ્ટ્રીય તારીખ રેખા છે. શું છે? સમય ક્ષેત્ર અને આંતરરાષ્ટ્રીય તારીખ રેખા. પૃથ્વી પર અલગ અલગ દેશોમાં જે સમય અલગ અલગ હોય છે ત્યારે દુનિયામાં 24 સમય ક્ષેત્રોમાં વહેંચવામાં આવે છે. અને જીએમટી છે જે ગ્રીનિચ છે, જે મધ્ય સમયનો આધાર હોય છે, એ માનીને ઘણા દેશોના સમય નક્કી થાય છે. અને ભારતનો સમય છે એ જીએમટી કરતાં 5.5 કલાક આગળ હોય છે. અને જે આંતરરાષ્ટ્રીય તારીખ રેખા હોય છે જે 180 રેખાંશ પર હોય છે. અને આ રેખાઓ પાસે લગભગ તારીખ બદલાય છે. અને પશ્ચિમ પૂર્વ તરફ રેખાનો પાર કરીને પશ્ચિમ તરફ પણ પૂર્વ રેખા પાર કરીને તો એક દિવસ ઓછો થાય છે. અને પૂર્વ તરફ પશ્ચિમ રેખા પાર કરે તો એક દિવસ વધે છે. એટલે આ જ રીતે તમને જીએમટીનો આધાર છે તે ભારતમાં +5.5 છે અને 180 ડિગ્રી પર સમજાવી શકાય છે, એવું કહી શકાય છે આના પરથી, જે આપણે આગળ વાંચીને સમજાવું છું. જો તમે પશ્ચિમ તરફ ઓળંગો છો તો એક દિવસ રવિવારના બદલે સોમવાર ઉમેરો. આપણે જોયું કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા 180 ડિગ્રીના રેખાંશ પર છે, પરંતુ તે કેટલાક દેશોમાંથી પસાર થાય છે. ત્યાં એક દિવસનું વિભાજન કરવાનું ટાળવા માટે વાકીચૂકી થઈને પસાર થાય છે. આપણે આગળ વધતા પહેલાં જોઈએ કે નકશો છે એ પૃથ્વીના વિસ્તારને પછી તે નાના નાના હોય છે અને મોટા પણ દર્શાવવામાં આવે છે, જેનો ખૂબ ઉપયોગી સાધન છે. નકશાના મુખ્ય ઘટકો અંતર, દિશા અને રૂટ સંજ્ઞાઓ છે. પૃથ્વી પર પ્રત્યેક સ્થળોનું એક સ્થળ હોય છે જેને અક્ષાંશ અને રેખાંશની એક ગ્રીડ પૂર્વથી પશ્ચિમ તરફ જતી એટલે કે વિષુવવૃત્ત સમાંતર અને ઉત્તરથી દક્ષિણ તરફ જતી એટલે કે ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જે કાલ્પનિક રેખાઓને મદદથી સાચી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? વ્યાખ્યાયિત. ત્યારબાદ આપણે પાછળ જોઈએ તો રેખાંશનો સમય નક્કી કરવા માટે ટાઈમ ઝોન પણ જે તમને કીધું એમ કે જે આંતરરાષ્ટ્રીય દિનાંતર છે ગ્રીનિચ રેખાઓની પાછળ લગભગ 180 ડિગ્રી અંશ પર આવેલી છે અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. ત્યારબાદ તમને બુકમાં આપેલું છે કે પ્રશ્નો, પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ. હવે આ પાઠમાં જેટલું સરળતાથી સમજાવવાનું હતું એટલું સમજાવી દીધું છે. આના માટે હું તમને ઉપયોગી થાય એવા પ્રશ્નો જે તમને પરીક્ષાલક્ષી કામ આવે એવા હું એક નોટ કરીને મૂકી દઈશ. જે પ્રશ્નો તમારે સોલ્વ કરી દેવા, એટલે આ પાઠને જે લગતા આઈએમપી ક્વેશ્ચન હશે એ આપણને આગલા લેક્ચરમાં હું મૂકીશ. તો તમે એના આન્સર વ્યવસ્થિત રીતે સમજીને જેથી કરીને તમને પરીક્ષામાં ઉપયોગ થાય. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો અને શેર કરજો, જેથી કરીને કોઈ અન્ય વ્યક્તિ પણ પાઠ સરળતાથી સમજી શકે છે. અને જો આ પાઠમાં કોઈ ક્વેશ્ચન ઉદ્ભવે તો તમે મને કમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછી શકો છો. ધન્યવાદ. આશા છે મને કે તમે સરળ રીતે પાઠ સમજશો. અને આગળના લેક્ચર આના પછી ધોરણ 6નો ગુજરાતીનો પાઠ પહેલો જે છે એ ભણાવવામાં આવશે. અને હું આનું એક ટેસ્ટ પેપર કાઢીને રાખી દઈશ, જેથી કરીને તમે એક્ઝામ ટાઈમે આમાંથી જે કોઈ ક્વેશ્ચન હોય આઈએમપી જે સરળતાથી સમજી શકો છો. ધન્યવાદ.